ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત કલ્યાણ સંગઠન પ્રમુખ ભરતસિંહ વાળાએ ડુંગળીના ભાવને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સાંસદ ભારતીબેન શિયાળના વિરોધમાં આવી પહોંચ્યા હતા। 2 મહિના પહેલા સાંસદે આપેલી બાહેધરી પૂર્ણ નહીં થતા ભરતસિંહ વાળાએ રોષ ઠાલવ્યો હતો। ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા આગામી 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને બંધ પાળવા માટે કહ્યું છે। ભરતસિંહે જણાવ્યું હતું કે 2 મહિના પહેલા સાંસદ ભારતીબેનને રજૂઆત કરી હતી અને સંસદ સત્ર પણ પૂર્ણ થઈ જવા છતાં ડુંગળીનો કોઈ મુદ્દો સરકારમાં રજૂ કરવામાં આવ્યો નથી, જેને પગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને અંતમાં ભારતીબેન શિયાળને લેખિત આવેદન અપાયું હતું। દુનિયાભરના અડધા દેશના લોકો, આખી દુનિયામાં અડધા દેશના લોકો મારી સેવા કરવી પડે, એ મારી ફરજ છે। ખેડૂતો છે એ મારા માલિક છે, મારા માલિક। ધારાસભ્ય અમારી વાત સાંભળતા નથી, સતન સભ્ય અમારી વાત સાંભળતા નથી, પ્રધાનો અમારી વાત સાંભળતા। ખેડૂતો વાંધો અમારા અસ્તિત્વનો સવાલ આવ્યો એટલે અમારે વાત તો નીકળવું જ પડે ને। અમારે ક્યાં જવું? અમે નથી કલેક્ટર કચેરીમાં લડવા દેતા, નથી મામલતદાર કચેરીમાં લડવા દેતા, નથી ધારાસભ્ય અમારી વાત સાંભળતા, નથી સતન સભ્ય અમારી વાત સાંભળતા, નથી પ્રધાનો અમારી વાત સાંભળતા। તો અમારે જવાનું છે ક્યાંય અમને કહી દો, અમને કોઈ પણ જાતનો નિશ્ચય બનાવવાનો છે। કિસાન સંઘ ઉપર બિલકુલ ભરોસો, મને સમજાવો, હું તમને પગે લાગીને કહી દઉં મારી ભૂલ છે, હું તમને રહ્યો હતો। હા પણ જો એનો જો તમે એનું જ પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે સાહેબે એવો પત્ર લખેલો કે પીએમ કે ભાઈ C2+50 લાગુ કરાવો તો જ ખેડૂતો જીવિત રહેશે। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમ આપવામાં આવ્યો છે એનું મુખ્ય કારણ છે કે 12મા મહિનાની અંદર 8મી તારીખે સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી અને એ આજે 2 મહિના થઈ ગયા। વચ્ચે 12મા મહિનામાં 18 તારીખે આપ સૌની હાજરીમાં અમે અહીંયા જ પ્રોગ્રામ આપ્યો હતો, ત્યારે આપણા માનનીય ધારાસભ્યશ્રી અને પાછા એ ભાજપના પક્ષના ઉપાધ્યક્ષ છે એવા ભારતીબેન શિયાળે દિલ્હી હતા પણ એને ખાતરી આપી હતી અને એનું પ્રતિનિધિ મંડળ આપ સૌની અને અમારા ખેડૂત આગેવાનોની હાજરીમાં ખાતરી આપી હતી કે 24-48 કલાકમાં તમારો ડુંગળીનો આ પ્રશ્ન છે ખેડૂતોનો ઉકેલાઈ જશે। આજે એને 2 મહિના થવા આવ્યા પણ એક રતિભાર આમાં ક્યાંય ફેર પડતો નથી, એટલે આ ધારાસભ્ય કે શાસન સભ્ય બોલે છે એ ખોટું બોલો છે। આ તો હું તમને માધ્યમથી અને જવાબદારીપૂર્વક કહું છું કે આ તો અમે આંદોલનો કરીએ છીએ, એટલે ધારાસભ્યો ક્યારેક ક્યારેક માર્કેટિંગ યાર્ડના નેતાઓ રજૂઆત કરવા જશે, બાકી કોઈ લીલું કરીને કે ક્યાંય પરિણામ લઈને આવતા નથી। આનું પરિણામ લાવવું હોય તો બહુ જરાય વાર નથી, હાવ ઇઝી છે। કેટલી વખત ડુંગળીની નિકાસબંધી અમે સરકાર પાસેથી પાછી ખેંચાવેલી છે। આ નિકાસબંધી છે એ કોઈ કાયદોય નથી, કોઈ હુકમે નથી, કોઈ બંધારણીય નિયમે નથી, ખાલી એક હુકમ કરેલો છે કે ડુંગળી નિકાસબંધી નહીં તો એ હટાવી લે તો વાંધો હું।